જે કઈ છે ને કર્મથી થાય. કર્મ તમારું કેવું છે? હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. હે કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી. લખ્યા એના જુદા જુદા લેખ લખાય ના જુદા જુદા લેખ. હે કર્મનો સંગાથી રાણા મારે કોઈ નથી. એ કરે માતાના દો બેટ લખાય ના જુદા જુદા લેખ લખાય ના જુદા જુદા લેખ. એ કરે બનો રે એક રે શિર ઉપર છતર કરે કે બીજો ભારાવે ચીખાય. બીજો ભારાવે ચીખાય. કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી. કર્મનો સંગાથી રાણા મારે કોઈ હે એક રે ગાયું ના દો વાસરો લખાય ના જુદા જુદા લેખ લખાય ના જુદા જુદા લેખ. એક રે બનો રે શિવજીનો કે બીજો ઘાચીડાને ઘર. બીજો ઘાચીડાને ઘેર. કર્મનો સંગાથી રાણા મારું કોઈ. કર્મનો સંગાથી રાણા મારે કોઈ નથી. લખાય નામ જુદા જુદા લેખ લખાય ના જુદા જુદા લેખ. કર્મનો સંગાથી રાણા મારું કોઈ. કર્મ સાથે આવે. ચોરાસી લક્ષ યોનિની અંદર તમે ગમે તેટલા વર્ષ માના ઉદરમાં જાઓ, તમે બહાર નીકળો, પણ તમારું કર્મ હોય ના એ તમારી સાથે રહે. મહત્વ તમારી પ્રાર્થનાનું ભાવનું છે. આ કલયુગની અંદર જો તમારે ભવ પાર ઉતરવું હશે ના તો મેં કહ્યું ના કે તમારે ક્યાંય ટીલા ટપકા કરવાની જરૂર નથી. ગળાની અંદર તમે ભલે માળા ન ફેરવી હોય પણ ભાવ તમારો એવો હોવો જોઈએ. સવાર થાય ના તમને ખબર પડવું છે કે હું કોણ છું. તમે ક્યાં કુળની અંદર જન્મા છો ને એ વિચાર કરજો. જે કુળની અંદર તમારો જન્મ થયો છે ને એ કુળમાં મારા વડવા કેવા હતા, એ શું કરતા હતા, એની ભક્તિ કેવી હતી. ગમે તે કુળની અંદર એ જન્મો હોય ને તમે વિચાર કરજો. પેલાના તો આપણા વડવાઓ બહુ પવિત્ર હતા. આટલા કપટી ન હતા. અત્યારે વિચાર કરજો મારા તમારામાં ખૂબ કપટ ભર્યું છે. મારા ગામની અંદર વીપીને તો ખબર છે, એને નોકરી કરતા હતા. એક દરબાર હતા, કાઠી દરબાર.
એ કાઠી દરબાર એવા હતા, પણ એ ઠાકોરજીની કૃષ્ણની ભક્તિ એનામાં અટૂટ હતી. પણ એવી ભક્તિ હતી ના, તો તમે વિચાર કરજો, કાઠી દરબારની અંદર તો કહુંબા પાણી હાલે, ડાયરો ભરાય. એ ડાયરાની અંદર બેઠા હોય ના, તો વિચાર કરજો, કાઠીનો દીકરો હતો, એને જીભની અંદર એને દારૂ અડાડ્યો ન હતો. એ બેસતા ન્યા ડાયરામાં બે, ડાયરાનું અપમાન ન કરે. પણ એક વખતનો સમય છે, એનું નામ હતું વાઘા ભગત. એ વાઘા ભગત એ ડાયરાની અંદર જ્યારે બેઠા હતા, એ ડાયરાની અંદર એ જ્યારે બેઠા હતા ને, ત્યારે પોતાના બંને હાથ જોડવા લાગ્યા. તમે જોજો, દરબારોમાં ઠેકડી બહુ કરે, એની હાસી બહુ ઉડાવે. એટલે બે ત્રણ દરબારોએ કહ્યું કે શું કરો છો દરબાર ભગત, તમે શું બેઠા બેઠા હાથને ચોળો છો? ઈ કે હાથ ચોળતો નથી, દ્વારકાની અંદર મારા વાલાના વાઘા બળે છે. મારું ગામ મોટા દડવાથી તમે દ્વારકા જાઓ ને તો 250 કિલોમીટર ઉપર થાય. 250 કિલોમીટર ઉપર. એને એમ કહેવાય, આમ હાથ ચોળ્યો ના તો હાથ કાળા થઈ ગયા. હાથ કાળા થઈ ગયા. દરબારોએ વિચાર કર્યો, ત્યારે એની પાસે ઘોડીઓ બહુ સારું હતું કે આજ તો દરબાર, આ તમારા ડોકની અંદર માળા છે, કપાળમાં તમારું તિલક છે, અને તમે એમ કહો ના કે હું દ્વારકાધીશ મારો છું, હું દ્વારકાને બહુ માનું. આજ તમારી ભક્તની પરીક્ષા કરવી, આ કલિયુગના દાખલો છે, સત્ય હકીકત છે. હજી 250-300 વર્ષ થયા. આજે દડવાના પાદરમાં એની જગ્યા છે, વાઘા ભગત મહારાજ ગામની અંદર. વીપીએ તો ત્યાં 10 વર્ષ તો નોકરી કરી છે. પણ એ દરબારો એમ કહેવાય કે 2 ઘોડેસવારોને એમ કીધું કે જ્યાં સુધી આની ખાતરી ન થાય, અને જો ખાતરી થઈ જાય ના, તો આ ભગતને આપણે કૃષ્ણને માનશું, નહીતર આ ભગતના વાઘા ઉતારી નાખવા. 2 ઘોડેસવારોને મોકલા દ્વારકા. ઘોડા લઈને ગયા. 2 દિવસે જ્યારે ઘોડા દ્વારકા પહોંચ્યા, ત્યારે એ 2 દરબારોએ દ્વારકાના નિજ મંદિરની અંદર જઈ અને પૂછ્યું કે 2 દિવસ પહેલા અહીં કોઈ ઘટના બની હતી, જોજો કે કઈ એવી ઘટના બની હતી. ત્યારે એમ કહેવાય કે જે દરરોજ દ્વારકાધીશની પૂજારી ઉતારતા હતા, પૂજારી, ત્યારે એ કે 2 દિવસ પહેલા કે હું આરતી ઉતારતો હતો ને, ત્યારે મારી આરતીની જ્વાળા એ ભગવાનના વાઘાને લાગી ગઈ. એ કે વાઘા કે બળવા લાગ્યા. પૂજારી કહે, પછી એને ઠાર્યા કોણે? એ કે દરરોજ એક ભગત આવે છે, જે ગોંડલ પાસે એનું ગામ છે, દડવાને, દડવાથી એ અહીંયા દરરોજ દર્શન કરવા આવે. એ બરોબર દર્શન કરતા હતા. વિચાર કરો, એક જીવ એક રૂપમાં એ ડાયરાની અંદર બેઠો હતો, ને બીજું રૂપ એ દ્વારકાના મંદિરમાં એ દર્શન કરતો હતો. એને કે ત્યાં દર્શન કરતા હતા, હાથેથી ઠારી નાખ્યા. તે ઓલા દરબારનું થયું, હવે તો એ જ આપણો કૃષ્ણ કહેવાય ને. ત્યાં સુધી એ દડવાના માણસોને ખબર ન પડી. કે પણ કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે ભગતની પરીક્ષા થાય ને, ત્યારે ભગત પછી રહે છે. એ રે નહીં.
એને બધા ગામને દરબારોને કહ્યું કે હવે તમે તો મારી પરીક્ષા કરી લીધી, હવે મારે જવાનો સમય થયો છે. એને બીજા જ દિવસે એમ કહેવાય એ જ દડવાના પાદરની અંદર એને કહેવાય જીવતા સમાધિ ભગતે લીધી. હજી દ્વારકા ગયેલા ઓલા દરબારો આવ્યા નથી, પણ એને ખાતરી થઈ ગઈ કે મારી પરીક્ષા થઈ. જ્યારે ભગતની પરીક્ષા થાય ને ત્યારે ભગત જગતમાં ના રહે, એ રે નહીં. અને અહીંયા પાદરમાં જ્યારે એની સમાધિ લેવાની 2 દિવસ પછી એમ કહેવાય કે ઓલા ઘોડેસવારો કરમાર નદી આવે. દડવા તમે ગોંડલ સાઈડથી આવો ને તો કરમાર નદી છે. એ કરમાર નદીની અંદર ઘોડાને પાવા એ દરબારો ઉભા રહ્યા. એને પાણી પાયું, પોતે પાણી પીધું. એને સામે જોયું ના તો એને ભગત દેખાણા, વાઘા ભગત દેખાણા. એ વાઘા ભગત દેખાણા ના ત્યારે 2 દરબારો એને જોઈ ગયા, દોડીને એના પગમાં પડી ગયા કે અમે તમારી પરીક્ષા કરી. વિચાર કરજો, એને દડવાની અંદર સમાધિ લીધી છે, પણ આ દરબારોને એમ ન થાય કે મને ભગત મળ્યા ને. એના પગમાં પડ્યું કે તમે જ અમારા કૃષ્ણ છો, અમારે દ્વારકા જવાની જરૂર નથી, અમને માફ કરી દો કે અમે તમારી પરીક્ષા કરી. પણ તમને કે ખાતરી તો થઈ ગઈ ને ભગત કે તો કે તમે ક્યાં જાઓ છો? કે હું દ્વારકા જાઉં છું. દ્વારકા જવાનું કહ્યું ના. અહીંયા બંને દરબારો ઘોડી લઈને જ્યારે દરબારના આવ્યા, ગામના મુખિયા દરબારો હતા, એને વાત કરી. કે એને તો સમાધિ કાલ 2 દી પહેલા લઈ લીધી, કે જા પાદરમાં સમાધિ છે ને એ સમાધિ એની છે. કે નહીં, હજી તો એ અમને હમણાં મળ્યા, કરમાર નદીએ એ પાણી પીતા હતા. એને કહ્યું કે હું દ્વારકા જાઉં. હવે એ નથી. ત્યારથી લઈને દરબારોએ ત્યાં જમીન દીધી છે, ત્યાં પૂજારી રાખ્યા છે. આજ પણ એ જગ્યા અખંડ છે. આ કલયુગની અંદર પણ પરમાત્મા આવે ખરા. આજે પણ ત્યાં છે. સત્ય રહ્યું નથી, દયા અત્યારે જે છે ને કંઈક દયા છે. પણ શાસ્ત્ર કહે કે તમે કોઈ પણ તમે કર્મ કરો, તમે ધંધો કરો, વેપાર કરો, આ કરો, એમાં પેલા ધર્મને દેજો હાથમાં. જે કંઈ કરો એમાં ધર્મને સાચવજો, ધર્મથી તમારી યાત્રાને ચાલુ કરો. કારણ કે શાસ્ત્રમાં કહ્યું કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પદાર્થમાં ધર્મથી યાત્રાને ચાલુ કરો. અત્યારે માણસ છે ને ધર્મની વ્યાખ્યાને સમજતો નથી. ધર્મ તમે કોને કહો છો? મંદિરમાં જાઓ, ધ્યાન કરો, પૂજા કરો, એ ધર્મ છે કે નહીં? ટીલા ટપકા કરો, એ ધર્મ છે? નહીં. તમે કોઈને સાચવો, તમે એને ખવડાવો, એ ધર્મ છે? નહીં. તો ધર્મની વ્યાખ્યા શું? કે ધર્મ ઈ કહેવાય કે તમે માના ઉદરમાં જે કોલ આપીને તમે આ પૃથ્વી ઉપર આવ્યાના, તો તમારો ધર્મ શું હતો? કે ધર્મ એ હતો કે તમારે માણસમાંથી માનવ બનવાનું. તમે માનવ બનો, અને માનવ બનશો ના તો જ તમે એ ધર્મ સાચો. તમને ખબર પડશે કે આ હું
છું. આ મારી પત્ની છે, આ મારા બાળકો છે, આ મારા મા બાપ છે, આ મારો સમાજ છે, આ મારા કાકા દાદા ભાઈઓ, એની હારે વ્યવહાર કેવો કરો? એ ધર્મ છે. ગામનું, કુટુંબનું, ગામનું ની અંદર તમે પ્રગતિ કરતા કરતા તમે ધર્મને સાચવતા સાચવતા તમે અર્થનું ઉત્પાદન કરો ના, તો તમારો અર્થ એવો હોવો જોઈએ, તમારી કમાણી કેવી હોવી જોઈએ. ભલે તમે 5 રૂપિયા કમાઓ કે 10 રૂપિયા કમાઓ, તમારા ભાગ્યને લઈને તમે ગમે તેટલું કમાઓ, અને એમાંથી તમે કામને ભોગવીને સંતાનો તમારા એવા ઉત્પન્ન થશે ને, તો તમારો ઉત્તરાર્ધને હું વાત કરું છું ને, એ ઉત્તરાર્ધ તમારો સુધરી જશે. જ્યારે તમારી ઉંમર થશે, તમે 90 વર્ષ કે 100 વર્ષના વિધાતાએ જે લેખ લખાય છે એટલું પણ જ્યારે તમારી પથારી હશે ના, ત્યારે તમારા દીકરા એ પાણીનો લોટો લઈને આવશે, કારણ કે તમારી ધર્મની કમાણી હતી. ક્યારે અધર્મ નહીં આચરવાનું. બ્રહ્માજીએ તપ કરીને ત્યારે કહ્યું, ભગવાન કહે છે કે તમે સૃષ્ટિનું સર્જન કરો. ત્યારે સૃષ્ટિનું સર્જન તો કરું, પણ પેલો અવતાર ભગવાનને પ્રાર્થના કરી કે મારે આ રાખવા બધાને ક્યાં જલમાં રહેલી પૃથ્વીને કહેવાય કે બહાર કાઢી. કેવી રીતે કાઢી? તો પેલો અવતાર મેં કહ્યું ના કે 24 અવતાર છે. એ 24 અવતારમાં પેલો અવતાર વરાહ રૂપને ધારણ કરી અને ભગવાને આ પૃથ્વીને જલમાંથી બહાર કાઢી. શેષ નારાયણ, અત્યારે જ્યાં નાગદાદા બેઠા છે ને, એ કહેવાય શેષ. નવકુલ નાગાય વિદ્મહે વિષદંતાય ધીમહી તન્નો સર્પ પ્રચોદયા. આ નાગની ફણા ઉપર 1000 ફણાવાળા નાગ, 1008 એની ઉપર આ પૃથ્વીને ટકાડી છે. એની અંદર બ્રહ્માજી બેઠા છે, અને બ્રહ્માજી જ્યારે તપ કરવા લાગ્યા, 1008 પાખડી વાળું એક કમળ છે ને, કમળની અંદર બ્રહ્માજી છે. બ્રહ્માજીએ ખૂબ તપ કર્યું, અને તપથી કહેવાય બ્રહ્માજીના જમણા હાથને વિશેથી એક પુરુષ ઉત્પન્ન થયો, અને જે પુરુષ ઉત્પન્ન થયો એનું નામ મનુ મહારાજ. અને એક ડાબા હાથને વિશેથી એક સ્ત્રીને ઉત્પન્ન કરી. સાંભળજો, ભૂલી જશો. આ પૃથ્વી ન હતી, સારા બ્રહ્માંડની અંદર પાણી હતું. ત્યારે તપ કરી એ પૃથ્વીને ભગવાને એમ કહેવાય કે વરાહ રૂપને ધારણ કરીને આ પૃથ્વીને બહાર કાઢી. અને એ જ બ્રહ્માજી ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરી, તપ કર્યું, ત્યારે એને આજ્ઞા થઈ કે હવે તમે સૃષ્ટિનું સર્જન કરો. એક હાથને, જમણા હાથને વિશેથી એક પુરુષને ઉત્પન્ન કર્યો કે જેનું નામ હતું મનુ મહારાજ. ડાબા હાથને વિશેથી જેને ઉત્પન્ન કર્યું એનું નામ હતું શતરૂપા. આપણે બધા એના સંતાન છીએ. વર્ણ ભેદ તો પછી આવ્યો, આમાં વર્ણ ત્યારે ન હતા. એક જે પુરુષ ઉત્પન્ન કર્યો એનું નામ મનુ મહારાજ, એક સ્ત્રી ઉત્પન્ન કરી એનું નામ શતરૂપા. આ બંનેને પરણાવી દીધા, અને એને કહ્યું કે હવે તમે સૃષ્ટિનું સર્જન કરો. ત્યારે કહેવાય કે મનુ મહારાજે 2 દીકરા ઉત્પન્ન કર્યા. 2 દીકરા ઉતાનપાદ, એકનું નામ ઉતાનપાદ અને એકનું નામ પ્રિવ્રત રાજા. 3 દીકરી ઉત્પન્ન કરી.
એકનું નામ અદિતિ, એકનું નામ દેવહૂતિ અને એકનું નામ પ્રસૂતિ. આ 3 દીકરીઓ ઉત્પન્ન થઈ. હવે જો આની કથા ભાગવતની અંદર આની અંદર બધું આવી જશે. આ પૃથ્વી જેને બહાર કાઢી એ વરાહ ભગવાને 4 ફળા ઉપર સ્થાપિત કરી. બ્રહ્માજીએ તપ કર્યું અને તપના પ્રભાવથી આ સૃષ્ટિનું સર્જન થયું. હવે પછીના કથા આ સંગીત વાળાને મારે પાવું પડે થોડો, એટલે 10 મિનિટ, કારણ કે નિયમમાં મારે એ આવે છે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હરી દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. સુદામાનો મીત મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. જય દ્વારકાધીશ. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો જય નાથ બાલાજી, મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી. જય ગિરધારી, જય ગિરધારી, જય ગિરધારી.
રાધાનો શ્યામ મારો રાધા રણ છોડ એને મને માયા લગાડી રે રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ એને મને માયા લગાડી રે રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારવાલા એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારવાલા એણે મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે રસિયો રૂપારો રંગ રેલિયો રે ઘેર જાવ ગમતો નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવ ગમતું નથી હા રસિયો રૂપારો રંગ રેલિયો રે ઘેર જાવ ગમતો નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવ ગમતો નથી રસિયો રૂપારો રંગ રેલિયો રે ઘેર જાવ ગમતો નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવ ગમતો નથી મારે માથે છે રસિયો રૂપારો રંગ રેલિયો રે ઘેર જાવ ગમતો નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવ ગમતું નથી મારી માથે છે નદની હેલ રે ઘેર જાવ ગમતો નથી મારી માથે છે યમુનાજીની હેલ રે ઘેરે જાવ ગમતું નથી મારી માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવ ગમતો નથી મારી માથે છે યમુનાજીની હેલ રે ઘેરે જાવ ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવ ગમતો નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવ ગમતું નથી સાંજે ભાડા પાટે કરાવે પણ તમે વયા જાઓ અત્યારે હાડા પાટે બોલો દ્વારિકાધીશ કી જય કૃષ્ણ વંદે જગદ્ગુરુ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા जिह्वा पिबस्वामृतमेव देवं गोविन्द दामो धर्मादवेति
બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય. તો કાલે પણ આપણને ગેડિયાથી બાપુ આવ્યા હતા. જોકે સંતો બધાય કહે જ છે કે જે બોલવામાં બહુ પાછા રહે છે. આટલી બધી પબ્લિક બેઠી હોય અને ધરમપુર જો ખબર ન પડે ને તો જે આપણે બેઠા એ નકામું કહેવાય. જે બોલવી પડે. પહેલું પગથિયું હમણાં બાપુએ કીધું ને, આ જે છે એ પહેલું પગથિયું છે અને આપણે એમાં મોડા રહીએ તો પછી આપણે શું કરવાનું? તો બોલો એવી જે જોશથી જાય બોલો. તમને વારંવાર કહેવામાં આવે છે, ઘણી વખત કીધું, પણ છતાંય આ ઓલું ચાર્જિંગ કેમ ઉતરી જાય અને પછી પાછો મોબાઈલ મૂકવો પડે, આ ઘડીએ ઘડીએ ચાર્જિંગ કરવું પડે. તો એવી જય બોલો કે ધરમપુરમાં ખબર પડે, કદાચ 2-4 જણાને આવવું હોય તો આવે, કે હમણાં ભોજનની તૈયારી છે તો આવે, એમ ભલે આવતા હોય પણ એવી જય બોલો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. હા, તો હમણાં બાપુએ કાલની પણ કથા કીધી, એ બધાને ધ્યાનમાં જ છે કે એના 7 જન્મમાં પણ સંતાન નહોતું, છતાં એને 2 ફળ આપ્યા અને એ સંતાન થયા. એવા ગૌકર્ણ અને ધંધુકારી, આ 2 બાળક થયા. એમાં એને કેવું કેવું કર્યું એમ કે ધંધુકારીએ બધું ફના કરી દીધું, દારૂ નાન વ્યસને ચડી ગયા હતા. એટલે કહેવાનો મતલબ બાપુએ આજની વાત કરી, દયા ધર્મ. જો દયા હશે તો જ ધર્મ રહેશે. દયા ધર્મ કા મૂલ હે પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છોડીએ જબલક ઘટ में પ્રાણ. જ્યાં સુધી આ ઘટમાં પ્રાણ હોય ત્યાં સુધી દયા રાખવી, આવું આ સાખીઓ કહે છે. અને સંતો પણ કહે છે, કાલ બાપુએ કીધું હતું ને કે સંત ન હો તો સંસાર में જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેર છે ઠારત ઠામો ઠામ. તો આ સંતો, આ ભૂદેવો આપણે જે બેઠા છે, આ સંતો, જો આ સંતો ના હોત તો આ સંસારમાં આપણે અત્યારે ભડકે બળતા હોત. અત્યારે જોકે હું આ બોલી રહ્યો છું, તમે એમ ના માનતા કે આ પોપટ બોલે છે, પણ આ વ્યાસપીઠ ઉપરથી જ્યારે બોલવામાં આવે ને ત્યારે આ વ્યાસપીઠની મને પ્રેરણા હોય તો જ આ બોલી શકાય, નહીતર બોલી શકાતું નથી. માટે તમે એવું ન માનતા, અહીંથી તો ઉપદેશ આપવો પડે, કારણ કે આ વ્યાસપીઠ છે અને વ્યાસપીઠ ઉપરથી જે કંઈ બોલવામાં આવે એ સત્ય બોલવું જોઈએ. તો કર્મ, બાપુએ કીધું ને, કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. આ કર્મનો સંગાથી આપણે જે કંઈ કર્મ કરશું એ આપણે ને આપણે જ ઓલું કરવાનું છે. માટે અત્યારે આપણે આ 4 ભૂદેવ બેઠા છે, બરાબર. આનંદરામ ને બીજા 3 ભૂદેવોના, જોકે નામ બધાને અત્યારે નથી આવડતા. અને ત્યારબાદ આપણે આની પાછળ તો બલચી છે, જે પેટી વગાડે છે, એ બધા સુરદાસ છે, ભારતા જ નથી. આ 3 જે સુરદાસ છે, પણ એને ભગવાનની દયા છે, એને એક કળા હોય, કુદરતી કળા છે. તો આવા સાજિંદા અને જે તબલચી છે, પેટીવાળા છે, એમને તાલીઓથી એકવાર વધાવો, આ ભૂદેવને વધાવો. આપણે બાપુને તો રોજ ઓલું સન્માન કરીએ છીએ, પણ છતાંય આ જે પ્રસંગ છે, જે લાધાણી પરિવાર, મોટકા પરિવાર જેને કહેવાય, આ બધું ભેગું કર્યું છે, આ બધું જે સંગઠન કર્યું છે, અને આમાં ગામનો સાથ સહકાર ખૂબ મળે અને ખૂબ મેળવવાનો છે, કરવાનો છે. અને તમારો બધાનો સાથ સહકાર હોય તો જ આ કાર્ય સફળ થાય ભાઈ. અને ભાગવત, આ જે ભાગવત કથા વંચાઈ રહી છે ને, એ મારા એક કે તમારા એક માટે કોઈ માટે નથી, બધાના માટે છે. આ મંડપમાં આવ્યા પછી ખાલી તમે કદાચ બેસો ને તો પણ જે આ ભાગવત અમે કરાવી છે ને એના કરતાં પણ તમને વધારે પુણ્ય મળે અને તમારા પણ પિતૃઓનો મોક્ષ થાય. આ એ ભાગવત છે. ભાગવત એટલે જેવું તેવું નથી. ગમે તેવો કદાચ તમારે અપરાધ કર્યો હોય, ગુનો હોય, કોઈ પણ અકાળે મૃત્યુ થયું હોય, પણ તમે અહીંયા આવીને બેસો 2 મિનિટ, 5 મિનિટ, અડધી કલાક, જે કંઈ ટાઈમ મળે, જો કે સતત બેહવું પડે. આની અંદર બેઠા હોય, ભાગવત સપ્તાહની અંદર બેહો તો તમને એવું પુણ્ય મળે છે. તમારા જે આપણા વડીલો જે પાસા થયા હોય, જે દેવલોક પામ્યા છે, એ બધાને મુક્તિ મળે. આ એ માટેનું ભાગવત છે. એટલે ભાગવત કથા મોટામાં મોટી કથા હોય તો ભાગવત છે. તો ધર્મ
ધર્મ કર્મ ના કીધું બાપુએ, ધર્મ અને કર્મ. જો ધર્મ નહીં ટકે તો આપણી જો કે આપણે ટકવાની કોઈ શક્યતા જ નથી. આપણી પાસે અત્યારે ધર્મ છે, થોડીક દયા છે, એટલા માટે આપણે અત્યારે આ ટકી રહ્યા છીએ. અત્યારે આ 21મી સદીની અંદર આપણે અત્યારે જીવવું બહુ મુસીબત છે. બાપુએ ઘણી ઘણી વાતો કરી, પણ મારે તો થોડુંક હસાવાની, થોડીક એવી વાત કરવાની ટેવ હોય છે. બાપુ કહે ને અમુક સંત સુરા એવા એમ કે નીપજે એમ, પણ અત્યારે જો કે યુગ કળિયુગ આવી ગયો છે. અત્યારે આપણે ભાઈ બહેન જે કાંઈ હોય તે સંબંધોમાં આપણે બહુ ધ્યાન રાખવું જોઈએ. આ યુગ એવો છે. જોકે બાપુએ ઘણું કીધું, પણ હવે એમનો ટાઈમ પણ થાય છે, કથા વાંચવાનો ચાલુ થાય છે. તો બાપુને હવે પ્રેમથી આપણે સાંભળીએ. હાલો. બોલો દ્વારકાધીશ કી જય. હાલો 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 હાલો. હરિ નામ કહો, કૃષ્ણ નામ કહો, સીતારામ કહો, રાધે શ્યામ કહો. હરિ નામ કહો, કૃષ્ણ નામ કહો, સીતારામ કહો, રાધે શ્યામ કહો. હરિ નામ કહો, કૃષ્ણ નામ કહો, સીતારામ કહો, રાધે શ્યામ કહો. હરિ નામ કહો, કૃષ્ણ બધાય ગાઓ. નામ કહો, સીતારામ કહો, રાધે શ્યામ કહો. જે ગાયશો ને એ હારે આવશે, સાંભળેલું નીકળી જવાનું, મને ખાતરી જ છે. કલયુગની અંદર નામ સંકીર્તન કરશો ને એટલું તમારું હારે, બાકી બધું જતું રહેશે. હરિ નામ કહો, કૃષ્ણ નામ કહો, સીતારામ કહો, રાધે શ્યામ કહો. હરિ નામ કહો, કૃષ્ણ નામ કહો, સીતારામ કહો, રાધે શ્યામ કહો. હરિ નામ કહો, કૃષ્ણ નામ કહો, હરિ નામ કહો, કૃષ્ણ નામ કહો. હરિ નામ કહો, કૃષ્ણ નામ કહો, હરિ નામ કહો, કૃષ્ણ નામ કહો. સીતારામ કહો, રાધે શ્યામ કહો. સીતારામ હાલો. કહો, રાધે શ્યામ કહો. સીતારામ કહો, રાધે શ્યામ કહો. સીતારામ કહો, રાધે શ્યામ કહો. સુતજી વર્ણન કરે છે કે સાંભળો મુનિઓ, તમે મને જે પ્રશ્ન કર્યો, શૌનક આદિ ઋષિએ 6 પ્રશ્ન કર્યા હતા કે જ્યારે પરમાત્મા શા કારણે આ પૃથ્વી ઉપર આવ્યા. તમે કોઈના ઘરે મહેમાન તરીકે જાઓ, તમે વિચાર કરજો, તમારા અંતરાત્માને પૂછો. જેની ઘરે તમે જાઓ એને તમે ક્યારેક પૂછો, તમારા અંતરાત્માને પૂછજો, તમને 1 દિવસ ગમે, 2 દિવસ ગમે, વધારે વધારે 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, પણ પછી તો તમને તમારું ઘર યાદ આવે કે ન આવે. તો આજ મારા અને તમારા માટે ઈશ્વર એ પોતાના લોકને છોડી ભૂમિ ઉપર આવ્યા, આ પૃથ્વી પર તો આવ્યા. અને આવી
અને માના ઉદરને વિશે રહ્યા અને જન્મ ધારણ કરી મારી તમારી એને શું ઈચ્છા હતી? એની એવી સેવા કરી. અને વિચાર કરો, પરમાત્માએ આપણે પરમાત્માની સેવા ન કરી, પરમાત્માએ આપણી સેવા કરી, આપણી કરી. કેટલા વર્ષ રહ્યા અને ધર્મનું સ્થાપન કરીને પછી જ પ્રભુ ગયા. જો રામ અવતારની અંદર એને રાવણનો સંહાર કર્યો, કૃષ્ણ અવતારની અંદર એમ કે કૌરવનો સંહાર કરી એને ધર્મનું સ્થાપન કર્યું અને પછી જ ભગવાન ગયા છે. જ્યારે એની ઉપર દુઃખ પડ્યા ત્યારે ભાગવતમાં લખ્યું છે કે પૃથ્વીને દુઃખ પડ્યાના ત્યારે પૃથ્વી કોના શરણે ગઈ હતી? પૃથ્વી ગાય છે. ગાયના રૂપને ધારણ કરીને પૃથ્વી કહેવાય કે ભગવાન શ્રી હરિના શરણે જઈને કહ્યું કે મને હવે હું પાપના ભારથી દૂષિત થઈ છું, હું પાપના ભારને સહન કરી શકતી નથી. જોજો અત્યારે પાપ બહુ છે. સતયુગ, દ્વાપર અને ત્રેતાની અંદર જેટલા યજ્ઞ થતા ન હતા, જેટલી કથાઓ થતી ન હતી, એટલી કથાઓ અત્યારે થાય. પણ વિચાર કરજો મારા વાલા કે તો આજે આ ભૂમિ ઉપર કેટલું અસંખ્ય પાપ થાય છે. જે દેશની અંદર ગાયો કપાતી હોય, વિચાર કરો, ગાયો કપાય છે. સનાતન ધર્મ, વિચાર કરો, હવે કોઈ સનાતન ધર્મને માનનાર નથી. ઋષિ મુનિઓ, સંતો ઘણાય પ્રવચનો કરે કે સનાતન ધર્મને તમે બચાવો, પણ વિચાર કરો, ગાયો કપાય. જે માને આપણે પૂજીએ છીએ કે જેની અંદર આપણે 33 કોટી દેવ માનીએ છીએ, એવી ગાયો કપાય છે. શું કરીએ? ભયંકર કલયુગ હજી આવશે, તમે જોજો. ભાગવતની અંદર કલયુગના લક્ષણો આવે છે. હજી કલયુગ કે કેવો આવશે કે એવો ભયંકર કલયુગ આવશે કે 8 વર્ષની દીકરી એ માં બનશે. બાપ અને દીકરો એ સાથે બેસીને જમી નહીં શકે. જમીનના ટુકડાને માટે બે ભાઈઓ વચ્ચે વેર થશે. દીકરો બાપનું કયું નહીં માને. ભયંકર કલયુગ આવશે. આજ દીકરી સ્વચ્છંદી બનશે. આવો ભયંકર કલયુગ આવશે. વિચાર કરો, અત્યારે આ 21મી સદી અને મેં કહ્યું ના કે એની અંદર કલયુગ અત્યારે ગોઠણિયા ભરશે. એને જ્યારે 5 વર્ષનો થાય, 2 પગે હાલવા લાગે, ત્યારે કેવો ભયંકર કલયુગ આવે. એટલે વિચાર કરજો મારા વાલા, હજી બાજી તમારા હાથમાં છે. હજી કારણ કે બાજી આપણા હાથમાં છે. ગયો એને જે સમયે, કારણ કે હું કહું છું ઘણી વખત મેં કથામાં કહ્યું કે ભૂતકાળ અને ભવિષ્યકાળ નથી. તમે જોજો, આપણે બોલીએ છીએ કે આને ભૂતકાળ કહેવાય, ભૂતકાળને ભૂલી જાઓ. નથી ભૂતકાળ કે નથી ભવિષ્યકાળ, જે છે એ વર્તમાન છે.
વર્તમાનની અંદર તમે જે જીવો છો એ જ તમારું છે. જેટલું તમારા હાથમાં છે એટલું જ તમારું છે. ભવિષ્યનું ભાથું ન બંધાય ને ભૂતકાળને કોઈ દી યાદ ન કરાય. એટલે તો હું વારંવાર કહું કે જે ગયા છે ને એને યાદ ન કરો, એની યાદની અંદર તમે તમારા વર્તમાનને સંભાળી લ્યો. એટલે માણસને દુઃખ પડે ને દુઃખને સંઘરવાનું હોય, દુઃખ ભૂલાવાનું ન જોઈએ. દુઃખને જિંદગીની અંદર છેલ્લા શ્વાસ સુધી શાસ્ત્ર ભાગવત કહે દુઃખને ભૂલો નહીં, દુઃખને સંઘળો. સમયે સમયે યાદ કરો કે તારી કૃપાથી તો અમારી ખૂબ દયા છે, ખૂબ દયા છે. એની યાદ રાખો. ભૂલાતી નથી આ સુખી જિંદગી. અત્યારે જે તમને આપ્યું છે વર્તમાન એક જ છે, અને જ્યારે તમે જતા રહેશો ના તો જે છોડ્યું છે, તમે જે કર્મ કરતા હતા, તમે જે કંઈ કરતા હતા, તમે વિચાર કરો 5 વર્ષનો દીકરો હોય કે દીકરી હોય, એને કઈ માં એવી હોય કે જન્મા પછી એને શીખવાડી દે, તબલું વગાડતો હોય, ગાતો હોય, કોઈ એવી એવું બોલતી હોય ના છોકરી હોય કે છોકરો હોય એવું બોલતો હોય, એને કોણ શીખવાડવા ગયું હતું? પણ પૂર્વ જન્મની અંદર કહેવાય, શાસ્ત્ર કહે કે પૂર્વ જન્મની અંદર એને જે છોડ્યું છે આ એનો બીજો અવતાર એ ચાલુ થઈ ગયું. પણ ઈશ્વરે એક રાખ્યું છે કે તમારો જન્મ ક્યાં હતો, 100 માંથી માત્ર કોઈ 1% એવું હોય કે એને પૂર્વ જન્મ યાદ રહી, નકર ભગવાન ભૂલાવી દે છે. નક તમે જન્મી બોલતા શીખી જાઓ, 7-8 વર્ષ થાવ કે હું કઈ મહારાજપુરામાં હતો, ફલાણા ભાઈનો દીકરો હતો ને ફલાણા ભાઈની દીકરી હતી. ઈશ્વર તમને એટલું યાદ નથી રહેવા દે. બાકી તમારો જન્મ તો થાય જ છે. મેં કહ્યું ના કે જ્યાં સુધી તમારી ભક્તિ પરિપક્વ ન થાય, કે જેમ મીરાબાઈ ને થઈ હતી, અને એ જ મીરાબાઈ એ ભગવાનમાં લીન બન્યા હતા. હવે એવી ભક્તિ તો કોણ કરે? આ કલયુગ એની અંદર મારું તમારું છે. જેટલું બને એટલું પરમાત્માનું કીર્તન કરજો. બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિની રચના કરી, એક પુરુષને સ્ત્રી બનાવ્યા, એ બંનેને પરણાવવા મનુ મહારાજ અને એની પત્નીનું નામ શત્રુપા હતું. મનુના વંશ એવા ઉતાનપાદ અને પ્રિવત એવા 2 દીકરા હતા. આકૃતિ, દેહૂતિ ને પ્રસૂતિ 3 દીકરીઓ હતી. આકૃતિ નામની જે કન્યા હતી ત્રષ્ટા ઋષિને પરણાવ્યા. દેહૂતિ જે કન્યા હતી એ કરદમ ઋષિની સાથે એને પરણાવ્યા, અને પ્રસૂતિ હતી એ દક્ષ પ્રજાપતિને પરણાવ્યા હતા. આની કથા આગળ આવશે, હું તમને વિસ્તારથી કહીશ. ભગવાનના અવતારોની મેં તમને કહ્યું કે ભગવાન મારા ને તમારા માટે અવતાર ધારણ કરે છે. એ પૃથ્વી ઉપર શા માટે આવે? કે મારા ને તમારા માટે. પણ એક વખતનો સમય છે, તમને હું કથા કહું. બહુ તમે જ્ઞાની થાવ ને એ હારું નહીં. જ્ઞાન છે ને એને સીમિત રાખો. તમે બહુ જ્ઞાની થાવ ને એટલે તમને ભૂલી જાઓ. આ કલયુગની અંદર જ્ઞાની કેટલું થવાનું કે તમે બીજાને કોઈને નડો નહીં.
તમે પોતાને સંભાળી રાખો. તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, તમારું કર્મ શું છે. પેલા તો એવું કહ્યું હતું, જ્યારે જન્મ થયો ને ત્યારે ભગવાને કહ્યું હતું કે 3 વખત તમારે નાવાનું અને 1 વખત ખાવાનું. આવું કર્મ હતું. પણ એ જીવ જ્યારે આવીને જન્મ લીધો ને ત્યાં ભૂલી ગયો. એ 3 વખત નાવાને બદલે 3 વખત ઈ ખાવા માંડ્યો અને નાવાનું 1 વખત, અને ઈ ઈચ્છા પડે ત્યારે. હવે 3 વખત ખાય એ ભક્તિ કેમ થાય? પણ કહેવાનું મારું તાત્પર્ય એ છે કે એવી ભક્તિ કરો, એવી ભક્તિ ન કરો કે જે તમે બીજાને નુકસાન થાય. તમે સ્વભક્તિ પોતાના રૂપે ભક્તિ કરો, જેટલી થાય એટલી કરો. પણ ભક્તિ એવી ન થવી જોઈએ કે બીજાને આપણે દુખી બનાવીએ, બીજાને નડીએ નહીં. આત્માને ઓળખા વિના રે એ ભવના ફેરા ક્યાંથી ટટે જી. આત્માને ઓળખ્યા વિના રે હે ભવના ફેરા નહીં તો ટળે. ભમણાને ભાંગા